ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે। ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ જવાથી ખેડૂતો પરનો આર્થિક બોજ સતત વધી રહ્યો છે। ત્યારે આ જગતનું તાત કુદરતને આગળ નમી ગયું ને હારી ગયું। સૌરાષ્ટ્રમાં કદી ન વરસ્યો હોય એવો કમોસમી વરસાદ વરસ્યો ને અનેક ખેડૂતોએ આપઘાત કરી લીધો। ક્યાંક કોક ખેડૂતના દીકરીને પરણાવવા ન ઓરતા અધૂરા રહ્યા, ક્યાંક કોક ખેડૂતના દીકરાની કોલેજ ફી ભરવાની રહી ગઈ, તો ક્યાંક કોઈ ખેડૂતનું ધિરાણ વધ્યું ને તેને આપઘાત કર્યો। અનરાધાર માવઠાથી થયેલ નુકસાનના કારણે ખેડૂતોને સરકાર પાસેથી અનેક આશાઓ હતી, પરંતુ સરકારે ખેડૂતોની રાહતની જગ્યાએ મજાક બનાવી દીધી। વીઘે 3520 રૂપિયાની મદદ માત્ર ખેડૂતો માટે ન જેવી સાબિત થઈ। 10,000 કરોડનું આર્થિક રાહત પેકેજ જાહેર તો કર્યું, પરંતુ તે ખેડૂતો સુધી ક્યારે પહોંચશે તે તો માત્ર ભગવાન જ જાણે। પાક સંપૂર્ણ નિષ્ફળ જવાથી અનેક આર્થિક બોજને કારણે ખેડૂતોને આત્મહત્યા કરવા જેવા ચરમપંથી પગલાં ભરવા પડે છે, જે સરકાર અને તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે। અને રાજ્યમાં આ વર્ષે જે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે। જ્યારે કોક ખેડૂતના હવે જે પોતાની દીકરીને જે પરણાવવા નહોતા હતા તે અધૂરા રહી ગયા છે। આપણી સાથે ખેડૂત આગેવાન રસિક પરસાણા જોડાઈ ગયા છે। રસિકભાઈ, કુદરતની સામે જગતનો તાત હારી ગયો, શું કહેશો? જી રસિકભાઈ। 10,000 કરોડના રાહત પેકેજથી રાહત નથી મળી અને ખેડૂતો હવે કહી રહ્યા છે કે અમને ધિરાણ માફ કરો, પરંતુ હવે સરકાર તેમની સાંભળશે ક્યારે તેને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જ્યારે કમોસમી વરસાદે ખેડૂતોની આશા ઓસરાવી દીધી છે। જે સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી પાક સંપૂર્ણપણે બરબાદ થયો છે, તો હવે ખેડૂતો જે જગતનો તાત છે તે આપઘાત કરવા માટે મજબૂર બન્યો। જ્યારે ખેડૂતો પર આર્થિક બોજ સતત રીતે વધી રહ્યો છે। એક બાજુ ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને બીજી તરફ જે ધિરાણ છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે, જે તેને જ લઈને હવે અનેક ખેડૂતો આત્મહત્યાના માર્ગે દોડી રહ્યા છે। તો છેલ્લા અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં 4 જેટલા ખેડૂતોએ આપઘાત કર્યો છે। જ્યારે સૌરાષ્ટ્રમાં અઠવાડિયામાં 4 ખેડૂતોએ પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે। જ્યારે કમોસમી વરસાદે હવે ખેડૂતોનું જીવન જે છે તેને લઈ લીધું છે। જ્યારે અરડોઈ ગામના 50 વર્ષના ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને સંપૂર્ણપણે જે નુકસાન થયું છે, જેને લઈને હવે સરકાર દ્વારા પણ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ હવે આ સરકારના રાહત પેકેજથી ખેડૂતોને કોઈ પણ પ્રકારની રાહત થઈ નથી અને હવે ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે તેમને હવે જે પાક ધિરાણ છે તે પણ માફ કરવામાં આવે। જ્યારે 2 દીકરીને પરણાવવાના ઓરતા અધૂરા રહ્યા અને મુસ્લિમ ખેડૂતે આપઘાત કરી લીધો છે। જ્યારે સરકારનું વીઘે 3520 રૂપિયાનું વળતર મજાક સમાન બની રહ્યું છે। ત્યારે ખેડૂતોનું હવે કહેવું છે કે સરકારે રાહત પેકેજના નામે માત્ર લોલીપોપ આપી છે। 10,000 કરોડના રાહત પેકેજથી ખેડૂતોને કોઈ પણ પ્રકારની રાહત નથી થઈ। ત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની આશા ઓસરાવી દીધી છે। સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે ને જ્યારે અહીંયા પ્રશ્ન પણ ઊભો થઈ રહ્યો છે કે સરકારે આ વર્ષે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તે ખેડૂતો સુધી ક્યારે પહોંચશે અને કેવી રીતે પહોંચશે। જો કે મહત્વપૂર્ણ છે કે 2024ની જે રાહત પેકેજ હતું તે પણ હજુ સુધી અમુક ખેડૂતો સુધી પહોંચ્યું નથી, તો આ વર્ષનું જે પેકેજ છે, જે રાહત પેકેજ છે તે ખેડૂતોને ક્યારે મળશે તેને લઈને પણ અનેક પ્રશ્નો અહીં ઊભા થયા છે। નુકસાનથી વ્યથિત ખેડૂતો આત્મહત્યાના માર્ગે દોડી રહ્યા છે અને છેલ્લા અઠવાડિયામાં જ 4 જેટલા ખેડૂતોએ પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે અને આંકડો સૌરાષ્ટ્ર માત્રનો છે। રાજ્યમાં અનેક ખેડૂતોએ ત્યારે આપઘાત કર્યો છે। જ્યારે અરડોઈ ગામના 50 વર્ષના ખેડૂતો પણ જીવન ટૂંકાવી લીધું છે અને ક્યાંક મુસ્લિમ ખેડૂતો દ્વારા પણ હવે આત્મહત્યા કરવામાં આવી રહી છે। જ્યારે કમોસમી વરસાદે ખેડૂતોને આ જે મારો છે તેના કારણે હવે ખેડૂત પણ કુદરતની આગળ નમી ગયો છે। જ્યારે દીકરીના લગ્ન, ઢોરના ચારને લઈને આ ખેડૂત ચિંતિત હતા, જ્યારે 2 દીકરીને પરણાવવાના ઓરતા અધૂરા રહ્યા અને મુસ્લિમ ખેડૂતે આપઘાત કરી લીધો છે।